ધડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એક પથ્થર છે એ મૂર્તિકારને એમ કહે છે કે બાપ તું મારી મૂર્તિ ઘડતો નહીં, તું ભલે મને અહીંયા લાવ્યો હોય પણ મારી મૂર્તિ નો ઘડતો, તું ઈશ્વર મને બનાવી દઈશ. પણ મારે તો જેના ધડ ધીંગાણે પડ્યા હોય અને માથા મહાણે પડ્યા હોય ને એવા શૂરવીરનો પાળિયો બનવું છે, મારે કોઈ ઘાટ નથી ઘડાવવા. અને વાત બહુ સાચી છે, કારણ કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નીપજાવતી અમારી હોરઠની અમીરાત. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં અનેક મહાપુરુષો થયા, અનેક શૂરવીરો થયા, અને એમાંનો એક મહાપરાક્રમી શૂરવીર વીર ભાથીજી મહારાજના ઇતિહાસની આપણે વાત કરવી છે. એના માતા પિતા કોણ છે, એને કેવી રીતે આ દુનિયા પૂંજે છે, એની આપણે વાત કરવી છે. એટલે સરસ આ પ્રસંગ છે. ભાથીજી મહારાજનો સંપૂર્ણ ઇતિહાસ છે ને એ બહુ જાણવા જેવો છે, કારણ કે એ તો ક્ષત્રિયનો દીકરો છે. એટલે તો ક્ષત્રિય માટે, દરબારો માટે કવિ એમ લખે છે કે પાણી અઢળક પંડમાં ભર્યા ધન ભંડાર, મલકે પણ છલકે નહીં ઈ કા દરિયો ને કા દરબાર. મલકે પણ છલકે નહીં ઈ કા દરિયો ને કા દરબાર. એવા દરબારની જે 36 શાખાઓ છે એમાંની એક શાખ એટલે રાઠોડ કુળ. અને રાઠોડ કુળમાં વીર ભાથીજી અવતાર લીધો. સાક્ષાત શિવનો ગણ કહેવાય એવા ભાથીજી મહારાજના ઇતિહાસની જો આપણે વાત કરવી હોય તો ખેડા જિલ્લાનું કપડવંજની પાસે જે ફાગવેલ નામનું ગામ છે, ત્યાં આજે પણ ભાથીજી મહારાજને હજારો માણસો છે કાયમ ત્યાં જઈ અને દર્શન કરે છે, એની પૂજા કરે છે, એની ભક્તિ કરે છે, અને માણસના ધાર્યા કામ થાય છે. અને ઈ ભાથીજી મહારાજ એવો શૂરવીર મહાપરાક્રમી, અને રાઠોડ કુળ ઈ તો ઉજળું કુળ કહેવાય ભાઈ. અને એના માટે પણ કવિઓ એમ કહે છે કે રાઠોડને ઓળખવો હોય તો ઓળખવો કેવી રીતે? અને ત્યારે કવિ એમ કહે છે કે ઘોડો, જોડો અને પાઘડી ઈ મૂછ તણો મરોડ, એ ચારુકો ના ચૂકે એતા નામ રાઠોડ. એવો આ રાઠોડનો બચ્ચો. એટલે વીર ભાથીજીની જ્યારે વાત કરવી છે ત્યારે ઈ ફાગવેલ નામનું ગામ અને રાઠોડ કુળમાં તખતસિંહ અને એમના પત્ની અકલબા, ઈ બંને રાઠોડ કુળ છે ને એમાં અવતાર ધારણ કર્યો છે. ઈ મહાપુરુષો એમ કહેવાય છે કે ધીમે ધીમે ભક્તિ કરતા, જીવન જીવતા જીવતા એમ કહેવાય છે કે એકબીજાની એવી ભક્તિમાં મહાકાળી ઈ પાવાગઢ વાળીને સમરે ભાઈઓ, અને કાયમને માટે એની ભક્તિ કરે, દીવા ધૂપ કરે, સેવા પૂજા કરે. પોતાનું જીવન છે એકબીજા ગુજારતા જાય છે, સુખમય જીવન જાય છે. એમાં એને ઘરે એક દીકરીનો જન્મ થયો છે. એની દીકરીનું નામ છે સોનબા. અને પછી એક દીકરાનો જન્મ થયો, એનું નામ હાથીજી છે. અને એની પછી પાછી એક દીકરીનો જે જન્મ થયો એનું નામ બાજીબા છે. આ ત્રણ સંતાનો અને ધીમે ધીમે મોટા થાય. પણ જે અકલબા છે એના મનમાં એક વિચાર આવે કે અમુક નરાધમો માણસો જે છે એ ગાયુને લૂંટે, માં ભોમકાને લૂંટે, બેનું દીકરીઓને લૂંટે. બેનું દીકરીઓની આબરૂ હવે સલામત નથી. પણ આ ભૂમિમાં જે પાપ વધે છે એ પાપને ધરતીમાં ધરબનારો કોઈક આવે ને તો હવે આ પાર આવે. અને માં જગદંબા પાવાગઢ વાળી મહાકાળીને પ્રાર્થના કરીને એમ કે એ માં, એક એવા દીકરાની હવે મારે જરૂર છે કે આ ધરતીમાંથી પાપનો નાશ કરી શકે. માં તું એવા કંઈક આશીર્વાદ આપ, મારે તારા પાવાગઢે આવવું છે. અને તખતસિંહજીને એમ કહેવાય છે કે વાત કરી
કે મને ઈચ્છા છે માં મહાકાળીના દર્શન કરવા માટે પાવાગઢ જવું છે. અને તખત સંઘ છે એમ કહે છે કે મારી ઘણા સમયથી ઈચ્છા છે કે મહાકાળીના દર્શન કરવા માટે જાઉં, પણ હવે ચૈતરની નવરાત્રી આવે છે એ વખતે જાય. અને ચૈતરની નવરાત્રી આવી ભાઈ, 9 લાખ લોબડિયાળ્યું છે એ રાહડા રમતી હોય ત્યારે એક પગ છે એ ખેબર ઘાટ ઉપર હોય અને બીજો પગ છે એ હિમાલયના ખોપરા ઉપર હોય. એવી જગદંબાઓ નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાકબાની, એવી ભગવતીઓ રાહડા રમતી હોય એવી નવરાત્રી, ચૈતરની નવરાત્રી આવી. અને તખત સંઘ અને માં એમ કહેવાય છે કે અકલબા બંને જણા છે એ મહાકાળીના દર્શને પાવાગઢ જાય છે. અને ઘટના એવી બની કે માં એમ કહેવાય છે કે મહાકાળીના દર્શન કરી અને જ્યારે અકલબા બેઠા છે ને આમ ખોળો પાથર્યો, એ વખતે મહાકાળીએ જેમ વાચા આપી હોય એમ મહાકાળીના ગળામાં જે શ્રીફળનો હાર હતો એ હારમાંથી એક શ્રીફળ પડી અને દડતું દડતું એમ કહેવાય છે કે અકલબાના ખોળામાં પડ્યું. એટલે અકલબાએ એમ કહેવાય છે કે ખોળો છે એ હાથમાં લઈ લીધો અને વિચારી લીધું કે આ જગદંબાએ કંઈક આશીર્વાદ આપ્યા લાગે છે. અને એ વખતે એમ કહેવાય છે કે ગેબી અવાજ થયો ભાઈ, આકાશવાણી થઈ. અને મહાકાળી છે એ એમ કહે છે કે અકલબા, તમારી બંને જણાની ભક્તિથી હું રાજી થઈ છું, મને બહુ આનંદ છે. અને તારી જે ઈચ્છા છે ને એ ઈચ્છા પૂરી કરવા માટે મેં તને આશીર્વાદ આપ્યા છે. આ શ્રીફળને લઈ જાઓ અને 9 મહિના સુધી એની પૂજા કરજો, એની સેવા કરજો અને મારી ભક્તિ કરજો, મારી ઉપર વિશ્વાસ રાખજો. દેવતા જેવો દીકરો છે ને આ મહાકાળી તમને આપશે અને આ ધરતીનો ભાર ઉતારશે, આ ધરતીમાંથી પાપીઓનો વિનાશ કરશે. એવો દીકરો દેવતા જેવો તમારે ઘેરે આવશે. આ મહાકાળીના આશીર્વાદ છે. અને માં ભગવતીને પ્રણામ કરી અને તખત સંઘ અને માં અકલબા એ બંને એમ કહેવાય છે કે પોતાના રાજમાં ફાગવેલ ગામે આવ્યા. અને પછી તો ધીમે ધીમે સમય જવા માંડ્યો, નિત્ય ક્રમ થઈ ગયો કે માતાજીની સેવા પૂજા કરે ને માતાજીએ આપેલું આ શ્રીફળની પૂજા કરે. એમ કરતા કરતા સમય ગયો 9 મહિના. 9 દિવસ થયા ભાઈઓ. અને એ વખતે માં ભગવતીએ આપેલા આશીર્વાદ ફળ્યા અને એક એમ કહેવાય છે કે રૂપવાન દૂધ જેવા દીકરાનો જન્મ થયો. એમ કહેવાય છે કે સંવંત 1600 હતી અને કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ, નવું વર્ષ હતું. અને તેથી વહેલી હવારે એમ કહેવાય છે કે આ દીકરાનો જન્મ થયો અને આખા રાજમાં છે એ ઢોલ નગારા વાગ્યા, એ દીકરાનું સ્વાગત થયું. અને માં ભગવતીએ આપેલા આશીર્વાદનો આ દીકરો રૂપરૂપના આભરણ હતો અને એની આંખોમાં મર્દાનગીનો કંઈક મરોડ દેખાતો હતો. અને ઈ દીકરાનો જન્મ થયો અને ઈ જ આપણા ભાથીજી અને ઈ ભાથીજી મહારાજનો જન્મ થયો. અને ઈ વખતે કાશીના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા અને કીધું કે આના ભાગ જોવો. અને બ્રાહ્મણોએ જ્યારે ટીપણા ખોલ્યા અને કંકુના છાંટા નાખ્યા ને ત્યાં તો કાગળ દેખાતા બંધ થઈ ગયા. બરછી, ભાલા, તરવારીઓ યુદ્ધ દેખાવા માંડ્યા ભાઈ. કાશીના બ્રાહ્મણોએ ટીપણા બંધ કરી દીધા અને કીધું કે આનું નામ ધન રાશિ ઉપર છે, પણ આ તમારી ઘરે જે દીકરો અવતર્યો છે એના ભાગ અમે જોઈ શકતા નથી. એવો કંઈક મહાપુરુષ આ તમારો દીકરો છે, આ કોઈ દેવતા હોય એવું લાગે છે. કારણ કે આ તો સાક્ષાત શિવનો ગણ હતો, મહાકાળીના આશીર્વાદ હતા. અને ઈ ભાથીજી મહારાજ છે એ ધીરે ધીરે મોટા થતા જાય અને 10-11 વર્ષની ઉંમર થઈ. અને એ વખતે પોતાના જે ભાઈબંધો છે, મિત્રો છે, એની હારે ગામમાં રમવા માટે જાય. અને એમાં એકવાર રમતા રાફડાની બાજુમાં ગયા અને એમાં એ રાફડામાંથી નાગ નીકળ્યો ભાઈ. એ નાગને જોઈ અને જે એના ભાઈબંધો હતા એ તો ભાગી ગયા, આઘા વયા ગયા કે આ તો કરડી જાહે, આ નાગ છે. પણ ભાથીજી મહારાજ તો ઉપર હાથ મીંડ્યા ફેરવવા ભાઈઓ. એ નાગને હાથમાં લઈને એને રમાડવા માંડ્યા, એની ઉપર હાથ મીંડ્યા ફેરવવા.
એ વખતે આ છોકરાઓ છે, એના ભાઈબંધો છે, વિચાર કરે છે કે ઓહો, આ તો નાગને રમાડે, આ કોઈ સામાન્ય નથી લાગતો. અને અહીંયા તો ભાથીજી મહારાજ છે, એ તો નાગની હારે વાતો કરે. અને છોકરાઓ એના મા બાપને જઈને તખતસંગ અને અકલમાને જઈને કીધું કે તમારો દીકરો તો નાગની હારે રમે છે. પણ અકલમાને તો ખબર હતી કે મારો દીકરો સામાન્ય નથી, આ તો મહાકાળી આપેલો છે, આ તો શિવનો ગણ છે, કે કાંઈ વાંધો નહીં, ભલે રમે, રમવા દ્યો. જોજો, જેની જનેતા શુરવીર હોય ને એના જ દીકરા શુરવીર થાય. કારણ કે ન વળે કાંઈ કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મરદોનો સજી લ્યો તો મજા આવે. એમ જેની જનેતા મરદ હોય એના દીકરા મરદ થાય. અને એવો જ દીકરો આ ભાથીજી મહારાજ નાગની હારે વાતો કરે, નાગને રમાડે, અને પછી તો કાયમનો નિત્યક્રમ થઈ ગયો. એ નાગને દૂધ પાવા માટે જાય. એમ કરતા 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 ધીમે ધીમે સમય વીતતો જાય છે. અને બાળપણ ગયું અને યુવાની આવી ભાઈ. અને એવો યુવાન રૂપનો આભરણ, અને એની સામે જોવો ને ત્યાં તો એનું તેજ એવું હોય. અને ધીમે ધીમે યુવાની આવી અને ઘોડા ખેલવતો થયો ભાઈઓ. ભાથીજી મહારાજ છે એ ઘોડા ખેલવતા થયા. ધોળો ઘોડો હાથમાં હોય અને એ પછી ઘોડે ચડી અને ઘોડે સવાર થઈ અને ચારે બાજુની સીમુમાં એમ કહેવાય છે કે ઘોડા ખેલવતા હોય. અને પછી ધીમે 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 સમય જાતો જાય એમ એવી શૌર્યતા પોતાની અંદર હતી કે કોઈનું દુઃખ ન જોઈ શકે. કોઈ પશુ પક્ષી કોઈ પણ હોય એનું દુઃખ ન જોઈ શકે, કોઈને દુઃખી ન જોઈ શકે. કોઈથી નાગને મરાય નહીં. જો કોઈ નાગને મારે એ મારનારનું મૃત્યુ એમ કહેવાય છે કે ભાથીજીના હાથે પાકું હોય. કોઈ પણ પશુ પક્ષીને કે પ્રાણીને મારવા ન દે. અને પછી તો ગાયોના રખવાળા કરે, મા ભોમના રખવાળા કરે, બેનું દીકરીઓના રખવાળા કરે. અને એવું નામ ગાજવા માંડ્યું ભાઈ ભાથીજીનું. કોઈથી બેન દીકરીનો ચાળો ન થાય, કોઈથી ગાયોનો ચાળો ન થાય, કોઈ જમીન ન દબાવી શકે, એવું નામ ધીમે 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 ગાંજવા માંડ્યું. એમાં એકવાર એવું બન્યું કે પોતે ઘોડેસવાર થઈ અને એમ કહેવાય છે કે પોતાનું જે ગામ છે ફાગવેલ, ત્યાંથી એને નીકળવું અને જે ખાખરિયાનો વન છે એમાં પોતે ઘોડો લઈને આટો મારવા ગયેલા. અને એમાં બે વાદી છે એ હામાં મળ્યા અને નાગને પકડેલા ભાઈ. દેવતાય નાગો હતા એને પકડેલા. ને એમાં ભાથીજી મહારાજ જોઈ જાય છે અને કીધું કે ગમે એમ થાય નાગને હેઠા મૂકો, નાગને છોડો, નાગને હું લઈ નહીં જવા દઉં. નાગને છોડાવી દીધા અને કીધું કે આજ હું તમને જીવતા જવા દઉં છું, પણ હવે કોઈ દિવસ આવા અબોલ પ્રાણી પક્ષી ઉપર કોઈ દિવસ હાથ ઉપાડતા નહીં, બાકી જીવતા નહીં જવા દઉં. અને ત્યાંથી બે વાદી છે ઈ નીકળી જાય છે, ભાથીજી મહારાજ નીકળી જાય છે. અને ઈ બે વાદીઓ છે ને એને મનમાં ખટક્યો ભાઈઓ કે આપણી સામે આને તરવાર ઉપાડી, આપણને ધમકી મારી, હવે આની સામે આનો હામા વડિયો માણસ હોય ને એવો જ માણસ ભટકાડવો પડશે. હવે ગમે એમ થાય આની હારે દુશ્મની નિભાવવી પડશે, આને ગમે એમ કરીને મરવી નાખવો પડશે, નહીતર આપણને આ નાગ નહીં પકડવા દે. પણ કરવું તો કરવું શું? અને વિચાર આવ્યો આંતરસુબા ગામમાં જે કાસમ પઠાણ નામનો રાજા છે એને મળવું પડશે. અને કાસમ પઠાણ એટલે જેવો તેવો નહીં, કાયમને માટે ગાયું કપાતી હોય, કાયમને માટે જુદા જુદા રાજમાંથી ગાયોને ભેગી કરીને લાવે, કાપી નાખે, ગમે એની ગાયો વાળી લે, ગમે એની બેન દીકરીઓને હેરાન કરે, એવો નરાધમ એ કાસમ પઠાણ હતો. અને આ બંને વાદીઓ છે એ ત્યાં જાય છે. જઈને વાત કરી કે જે ફાગવેલનો રાજા તખતસંગ છે એનો દીકરો ભાથીજી જે છે એણે અમને હેરાન કર્યા, અમને નાગનો પકડવા દીધા, અને તમારી હદમાં અમે આવ્યા હોય અને હવે સિંધમાંથી અમે અત્યારે તમારા ચરણે આવ્યા છીએ,
તો હવે તમારે અમારા રખવાળા કરવા પડે ને આની હારે દુશ્મની કરવી પડે. અને એ વખતે કાસમ પઠાણ છે એમ કહે છે કે તમે મૂંઝાવમાં, તમારે મૂંઝાવાની જરૂર નથી, તમને હવે મારું શરણું મળી ગયું છે, હવે હું એની હારે લડી લઈશ એમ કહી અને પછી એમ કહેવાય છે કે કાસમ પઠાણ જે છે એ પોતાના ગામમાંથી ફાગવેલ ગામે આવ્યો અને એણે તખત સંઘને ફરિયાદ કરી કે તમારો દીકરો જે છે ને એ અમારા વાદીઓને હેરાન કરે છે. અને એ વખતે ભાથીજી મહારાજ છે ને એ પોતે જવાબ આપીને એમ કહે છે, પોતાના પિતાને તખત સંઘને એમ કહે છે કે આ લોકો નાગને પકડે છે, એને હેરાન કરે છે, એવા આબોલ પ્રાણીઓને હેરાન કરતા હોય એને હું જીવતા કોઈ દી રહેવા ન દઉં. હું ક્ષત્રિય છું, ધર્મ રક્ષક છું, મારાથી આવા નરાધમોના પાપ જોવાતા નથી, પણ મેં એને એકવાર જાતા કર્યા છે, બાકી હું ધારું તો એને મારી નાખું. એટલે તખત સંઘ એમ કહે છે કે વાહ બેટા, તું ધર્મ રક્ષક છો, ક્ષત્રિયનો દીકરો છો અને તારે ઈ જ કરવું પડે. તારે તો પ્રજાનું રક્ષણ કરવાનું હોય, પ્રાણીઓનું રક્ષણ કરવાનું હોય, તે જે કર્યું એ બરાબર કર્યું છે. એ વાત સાંભળતાની સાથે કાસમ પઠાણને એમ લાગ્યું કે આ તો બાપ દીકરો એક થઈ ગયા છે, હવે અહીંયા ઊભું રહેવાય નહીં તો ધડથી મસ્તક જુદા થતા વાર ન લાગે, પણ આને કપટથી મારવો પડશે ગમે ત્યારે. આ ધર્મ રક્ષક છે એટલે આને કપટથી મારવો પડશે, આ એમ નહીં મરે. વેર જાગ્યું ભાઈ. અને કાસમ પઠાણ છે એ તો નીકળી ગયો, પણ ધીમે 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 સમય જવા મળ્યો. એમાં એક દિવસ જે ખાખરિયું વન છે એમાં ભાથીજીને ઘોડો લઈને નીકળવું ને એમાં અવાજ આવ્યો, કોઈ બચાવો છે, કોઈ બચાવો. દીકરીનો અવાજ હતો અને ભાથીજી મહારાજે જોયું તો કાસમ પઠાણના જે માણસો છે એ કોઈ દીકરીને હેરાન કરતા હતા, એની આબરૂ લૂંટવાની જ્યારે વાત આવી ગઈ હતી એ વખતે ભાથીજીએ જઈને કીધું કે નરાધમો એકદમ હવે અહીંથી નીકળી જાઓ, નકર માથાથી ધડ જુદા થતા વાર ન લાગે. છતાંય નરાધમો માન્યા નહીં, એને માર્યા અને કાઢી મૂક્યા અને દીકરીની આબરૂ બચી ગઈ. દીકરી છે બે હાથ જોડીને એમ કહે છે કે તમે મારું રક્ષણ કર્યું, હું તમારી આભારી છું બાપ. અને ક્ષત્રિયનો દીકરો આવું કેમ જોઈ શકે? દીકરીને આબરૂ બચાવી અને પછી તો વીર ભાથીજી મહારાજનું એવું નામ ગાંજે, એની વાત જવા દો. એમાં પોતાની ઉંમર છે એ 18 વર્ષની થઈ અને 18મી વર્ષગાંઠ આવી, જન્મ દિવસ આવ્યો. એ વખતે તખતસંગ બાપુએ પોતાના દીકરા ભાથીજીનો જન્મ દિવસ છે એટલે આખું નગર શણગાર્યું છે, ઢોલ નગારા વાગે છે અને એમ કહેવાય છે કે ચારણો, બ્રાહ્મણો, બારોટો એ આવ્યા છે અને દુહા અને છંદની રમઝટ બોલે છે ભાઈ. હો, એ રમઝટ બોલે અને એમાં ઈ ભાથીજી મહારાજના વખાણ થાય. આવા શૂરવીરના ગામે ગામ નામ ગાંજે. ઈ જે ડાયરો ભરાણો હતો જન્મ દિવસ માટે, એમાં સગાવાલા આવ્યા હતા. દુધાતલ નામનું જે ગામ છે ત્યાંથી ભૂપત સંઘ આવ્યા અને ભૂપત સંઘે વિચાર કર્યો કે આવો શૂરવીર દીકરો અને ઈ દીકરાને ઘેરે મારી દીકરી જો પરણાવું ને તો ધન ઘડીને ધન ભાગ કહેવાય. હવે મારી દીકરીને અહીંયા પરણાવવી છે. અને પછી આખો ડાયરો એકડે ઠાઠ ભર્યો છે, કાલા કહુંબા હાલે છે, મારા હમ તારા હમ, મારા હમ તારા હમ દઈ દઈ અને એકબીજા કહુંબાની અંજલિયું ભરે છે. એવે વખતે ભૂપત સંઘે એમ કહેવાય છે કે વાત નાખી કે મારી દીકરી આ દીકરાને દેવાનો મારે વિચાર છે, ભાથીજી અરે મારી દીકરીને પરણાવવાનો મારો વિચાર છે. અને એ વખતે આખા ડાયરાએ આ વાતને વધાવી લીધી ભાઈ. અને તખત સંઘ કહે છે કે બાપ ધન ઘડીને ધન ભાગ કહેવાય કે તમારી જગદંબા જેવી કંકુબા નામની જે દીકરી છે એની હારે જો મારા દીકરાનું હક પણ થાય, મારો દીકરો પરણે તો એ અમારા ભાઈ કહેવાય. અને એ ભાગ્ય ઉઘડ્યા અને નક્કી કર્યું કે હવે લગ્ન લેવા છે, ઘડિયા લગ્ન કરવા છે.
અને લગ્ન લેવાના ભાઈઓ. અને ભાથીજી છે એ આજ વરાજો બન્યો અને ઈ જાન છે એ ધીમે 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 ફાગવેલથી એમ કહેવાય છે કે દુધાતલ ગામે જાય છે. એ ઢોલ નગારા વાગતા જાય છે. હગાવાલા હવ એમ કહેવાય છે કે દુધાતલ આવ્યા, ઢોલ રે વાગ્યા ને અહીંયા દડુકિયા. એવા ઢોલ વાગ્યા, વરાજાના હામૈયા થયા અને વરાજો છે માંડવે આવ્યો ભાઈ. માંડવે આવ્યો અને એવો રૂપવાન એમ કહેવાય છે કે વરાજો હતો કે બેનું દીકરીઓ એના વખાણ કરતા થાકતી નહોતી ભાઈ. અને એના વખાણ સાંભળી અને કંકુબા જે છે એને એમ થાય કે હવે હું મારા પતિને ક્યારે જોઈશ. આટલા બધા વખાણ સાંભળે છે અને ત્યાં તો ગોરદેવ છે ઈ વધાવે છે ભાઈઓ. વરાજાને વધાવીને કીધું કે કન્યા પધરાવો સાવધાન. એ 3 વાર હાકલ મારી ગોરદેવે. અને કંકુબા છે એ પોતે મંડપમાં આવ્યા અને ધીમે 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 એ ફેરાવો છે એ શરૂ થયા અને મંગલ મળ્યા વર્તાવા. પહેલું મંગળ, બીજું મંગળ અને 3 મંગળિયા વર્તાણા અને બરાબર ચોથું મંગળ વર્તાવાનું હતું. એક બાજુ શરણાઈઓ વાગતી હતી, ઢોલ નગારા વાગતા હતા. એમાંથી બુંગિયા ઢોલનો અવાજ આવ્યો ભાઈઓ. બુંગિયો ઢોલ એટલે યુદ્ધ માટે લલકારવાની વાત છે કે કોઈ શુરવીરો હોય એ પોતપોતાના બાપ દાદાની જે તરવાર્યું છે એ ટીંગાતી હોય એ યુવાનો લઈને નીકળી જાય. જ્યારે બુંગિયો ઢોલ વાગે ત્યારે વિચારવાનું ન હોય કે કોના માટે જવાનું છે, શું કામ જવાનું છે, શું થયું છે એ ખબર ન હોય. બસ એ તરવાર ખેંચીને નીકળી જવાનું હોય ઘોડે સવાર થઈ. હામ હામા ભડ આ ભડે એમાં મરવું એક જ વાર. ઈ બુંગિયો ઢોલ વાગ્યો અને ભાથીજી મહારાજના કાને સાંભળ્યો ભાઈ અવાજ. અને એમ લાગ્યું કે બુંગિયો ઢોલ વાગે છે. ઢોલ નગારાને જે શરણાઈ વાગતી હતી એને ઉભા રાખ્યા કે ઉભા રહ્યો, સાંભળો કે કોઈ પુકાર કરે છે ને બુંગિયો ઢોલ વાગે છે. અને પૂછવામાં આવ્યું કે શું થયું? કે જે કાસમ પઠાણ છે એ ગાયું વાળીને જાય છે. હે કે હા ગાયું વાળીને જાય છે. એ વખતે પોતાની જે વરમાળા છે એ કાપી અને કંકુબાના હાથમાં આપી દીધી કે જીવતો હશો તું પાછો આવીશ. હે કે જીવતો હશું તો પાછો આવીશ, બાકી હરગાપુરની કેડીએ ભેગા થાઉં. પણ કોઈ ગાયુંને વાળી જાતું હોય તો મારાથી અહીંયા ફેરા ન ફરાય, મારાથી અહીંયા લગ્ન મંડપમાં હવે ઊભું ન રહેવાય. અને પોતાની શમશેર ખેંચી અને ધોળા ઘોડે અસવાર થઈ અને ઈ એકલો સુરવીર છે એમ કહેવાય છે કે વીર ભાથીજી છે એ નીકળી ગયા ભાઈઓ. નીકળી ગયા અને એ નરાધમોને પકડ્યા અને હામું બાકાજીક યુદ્ધ મીંડાણું ભાઈઓ. અને એટલા બધા એ માણસો હતા અને આ તો એકલા જ હતા ભાથીજી મહારાજ. તરવારીના ઘા પોતાને પણ વાગતા જાય છે અને એક ઘા એમ કહેવાય છે કે દુશ્મનોને મારે ને ત્યાં તો દુશ્મનોના હાથના કટકા થઈ જાય, પગના કટકા થઈ જાય, કોઈના ઘોડીના પગ કપાઈ જાય, કોઈના ઘોડીના માથા કપાઈ ગયા, કોઈના માણસના માથા કપાઈ ગયા અને હાથી વગરની હુંઢ્યું વગરની હાથી થઈ ગયા ભાઈઓ. અને એવું ઘમાસાણ યુદ્ધ જામ્યું. રણસિંગા વાગે, હુતા જાગે, કાયર ભાગે, કામ પડે, દગ ધરતી ફોજો પરતી, વિનાશ કરતી ત્રેગ વડે. ઈ મર્દોની આકે ધ્રુજે ધાકે, ધૂળું ફાકે તોય લડે. ઈ મેદાને મરવા અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે. જે મરદ કસુંબલ રંગ ચડે ઈ એવું યુદ્ધ જામ્યું કે જાણે હમણાં લોહીની નદીઓ છે ઈ વહેતી થઈ જાય. એવું યુદ્ધ જામ્યું. અને દુશ્મનોના ટોળા ભાગવા મળ્યા ને ભાગો થઈ ગયું ભાઈઓ. એવામાં આ જે કાસમ પઠાણ હતો એ ઉપર ઝાડવા ઉપર હંતાઈ ગયેલો અને ત્યાંથી બરાબર ભાથીજી મહારાજને નીકળવું અને આ દગાબાજ દુશ્મને પાછળથી ઝાડવા ઉપરથી એવી રીતે તરવારનો ઝાટકો માર્યો. ભાથીજી મહારાજનું ધડથી મસ્તક અલગ થઈ ગયું ભાઈ. ધડથી મસ્તક અલગ થઈ ગયું પણ ધડ છે એ લડવા માટે ગયું ભાઈઓ. ધડ છે એ લડવા માટે નીકળી ગયું. માથું પડી ગયું છે અને અમુક જે માણસો હતા એ માથું લઈ અને લગ્ન મંડપમાં આવ્યા ભાઈ. જે જગ્યાએ શરણાઈઓ વાગતી હતી
ઈ જગ્યાએ આજ માતમ છવાઈ ગયો કે આહા, અને વીર ભાથીજીનું જે મસ્તક છે ઈ કંકુબા છે હાથમાં લીધું ભાઈઓ, હાથમાં લઈ અને કીધું કે હવે જલ્દી ચિતા ખડકાવો આ લગ્ન મંડપમાં, અને એકદમ મારે અને મારા પતિને હવે વેળું પડી જાય છે, હરગાપુરની કેડી અમે ભેગા ન થઈ શકી, હવે ચિતા ખડકાવો. અને ચિતા ખડકાણી અને ચિતામાં જ્યારે મસ્તક લઈ અને બેસવાની તૈયારી કરી કંકુબાએ, ઈ વખતે કોઈ માણસ આવી અને એમ કે છે કે મસ્તક લઈ અને સતી થવાનું ઘડીક ઊભા રહી જાઓ, હે કે ઘડીક ઊભા રહી જાઓ, મસ્તક આયા છે પણ ધડ તો લડે છે, અને ઈ યુદ્ધ જોવા જેવું છે, એકવાર બધાયને આ યુદ્ધ જોવા જવું જોઈએ. ઈ કેવું યુદ્ધ થયું છે કે મસ્તક પડી ગયા પછી જે ધડ લડ્યું ઈ યુદ્ધ જોવા જેવું હતું. અને માણસો આવીને કહે છે કે હાલો જટ આ યુદ્ધ જોવા જેવું છે, અને જો આ નહીં જોઈએ ને તો કોઈ દિવસ જિંદગીમાં કાંઈ જોયું જ નથી એવું લાગશે. અને લગ્ન મંડપમાંથી પોતાના પતિનું જે મસ્તક છે વીર ભાથીજીનું એ હાથમાં લઈ અને કંકુબા સહિત હગાવાલા અને હવ છે એ આ યુદ્ધ જોવા માટે ગયા ભાઈ. ત્યાં તો ત્યાં દુશ્મનોના લાશોના ઢગલા પાડી દીધા હતા એ ધડે, અને ગણે ગણાયની વીણે વીણાયની એટલા દુશ્મનોને મારી નાખ્યા હતા, યુદ્ધ સમાપ્ત થયું હતું, અને અમુક છે એ ભાગી ગયા હતા, અને છતાંય ધડ છે એ પડતું નહોતું ને એક ધારું લડતું હતું. અને ઈ વખતે કંકુબા છે પોતાના પતિનું મસ્તક હાથમાં છે અને ધડને રામ દુહાઈ દે છે કે હવે જો નીચે ધડ ન પડે તો તમને રામ દુહાઈ કહેવાય. અને જે સાચો ક્ષત્રિય હોય અને જેણે ધર્મનું રક્ષણ કર્યું હોય એ રામની દુહાઈ પાળવી પડે. અને ધડ છે એ નીચે પડ્યું, અને પછી માં કંકુબા છે એમ કહે છે કે હવે જટ હાલો લગ્ન મંડપમાં જવું છે. પોતાનું પતિનું જે મસ્તક છે ભાથીજીનું એ હાથમાં લઈ અને આવ્યા લગ્ન મંડપમાં જ્યાં ચિતા ખડકાણેલી હતી ત્યાં પોતાના પતિનું મસ્તક લઈ અને બેઠા. ઈ વખતે એક નાગ છે ઈ ઝડપથી નાગ આવ્યો ભાઈઓ, ઈ નાગ આવી અને ફેણ માંડી, અને લોકો છે આ દ્રશ્ય જોઈ રહ્યા છે. અને ઈ નાગ છે ઈ એની ફેણ માંડી અને માં કંકુબા જ્યાં બેઠા છે એના જમણા પગના અંગૂઠે સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાની સાથે જળ જ્વાળા ફૂટી ભાઈઓ, જ્વાળા ફૂટી અને ધીમે ધીમે એ આખા શરીરમાં આગ લાગી. અને ઘડીકમાં એમ કહેવાય છે કે કંકુબા છે એ બળી અને રાખ થઈ ગયા, સતી થઈ ગયા. પોતાના પતિ ભાથીજીનું મસ્તક હાથમાં લઈ અને પોતે સતી થયા. અને પછી એમ કહેવાય છે કે કોઈ પવિત્ર માણસ હતો, ભાથીજીને માનવા વાળો માણસ હતો, એને પવન આવ્યો એટલે કે અવતાર આવ્યો. આજની ભાષામાં કહીએ તો એ માણસ છે ધૂણવા મળ્યો, અને ધૂણતા ધૂણતા કીધું કે તમે મારી પૂજા કરજો, અને જે લોકો મને ભજશે, મારું ભજન કરશે, સ્મરણ કરશે, એની હારે જ હું છું. અને અહીંથી મેં ખાલી શરીર છોડ્યું છે, હું તો તમારી હારે જ છું. મારો ધોળો ઘોડો, ધોળા કપડા અને ધોળી ધજા એ મારું નિશાન છે. અને કોઈ પણ વ્યક્તિને નાગ કરડે તો મારું નામ લઈ લેજો, મારો દોરો બંધાવી દેજો, મારા મંદિરે જઈ અને એ નાગનો ઝેર ઉતારી દેજો. એ ઝેર ઉતરી જાહે, એ મારો આ જીવતો જાગતું પ્રમાણ છે. અને એમ કહી અને પછી વ્યક્તિને એમ કહેવાય છે કે જે પવન આવ્યો તો એ ધીમો પડ્યો. ત્યારથી આજ સુધી એ લોકો છે એ કાયમને માટે ભાથીજી મહારાજને પ્રણામ કરે. એવો જાગતો દેવ આજ કળિયુગ જે છે એ કળિયુગની અંદર હજારો પરચા ભાથીજી મહારાજના છે. અને આજે પણ આપણે જોઈએ છીએ કોઈ પણને નાગ કરડ્યો હોય, કાંઈ પણ વસ્તુ કરડી હોય તો ભાથીજીના મંદિરે જાય અને એ ઝેર ઉતારી દે તો એ ઝેર આજે પણ ઉતરી જાય છે. આવા મહાપુરુષના
વખાણ કરતા જીભું હજી થાકતી નથી. એટલે કેવું પડે કે ધન્ય ધરા સો રઠ બલી રમણી, જ્યાં રતન પાકતા આવા. આ તો રત્નોની ખાણ છે આ ગુજરાતની ધરતી છે. નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી હોરઠની અમીરાત. એટલે જાજો ફાગવેલ ગામે આજે પણ ભારતીજી મહારાજ હાજરા હજુર છે. એના દર્શન કરજો અને એને પ્રાર્થના કરજો કે બાપ, અમે તો કાળા માથાના માનવી છીએ, અમને શું ખબર પડે, પણ તું અમારું ધ્યાન રાખજે. અને જાજો અને ભારતીજી મહારાજના દર્શન કરજો.